રાજકોટના અમુક સિગ્નલો પર અમે નોટિસ કર્યું કે જ્યારે રેડ સિગ્નલ મળે છે અને એના પછી ગ્રીન સિગ્નલ મળે છે, એ બેની વચ્ચે જે યલો સિગ્નલ મળે છે એનો અર્થ એ છે કે હવે વાહન ચાલકો તૈયાર થઈ જાય કે વાહન શરૂ કરવાના છે, એના માટેનું એ સિગ્નલ હોય છે. પણ એ સિગ્નલ રાજકોટના લગભગ સિગ્નલ પર અમને જોવા નથી મળતું. તો એના હિસાબે આપણે જાણીએ કે વાહન ચાલકોને શું શું તકલીફો પડે છે. આપણે વાહન ચાલકો સાથે સીધી જ વાતચીત કરીશું. રેડ લાઇટ અને ગ્રીન લાઇટ એ બંનેની વચ્ચે યલો લાઇટનો એક સિમ્બોલ હોય છે. યલો લાઇટ એટલા માટે કે ખબર પડે કે વાહન શરૂ કરવાનું છે. તો એ યલો લાઇટ મોસ્ટલી થતી નથી, તો એના હિસાબે શું શું તકલીફો થઈ શકે? એના લીધે એવું થઈ શકે કે ક્યારે સ્ટાર્ટ કરવું એ ખબર ન પડે, તો એના લીધે જ 2-4 સેકન્ડ એમનેમ ડીલે ચાલતું હોય. તો બધા સિગ્નલ્સ એવી રીતના ડીલે ચાલે તો ઓવરઓલ એક બહુ મોટી ઇફેક્ટ આવી શકે ને. અને એના લીધે ઘણીવાર એવું થાય છે કે અચાનક ગ્રીન લાઇટ થઈ જાય છે, રેડ પછી સીધું ગ્રીન સિગ્નલ મળી જાય છે, તો પાછળવાળા વાહન ચાલકો છે એ સીધું હોર્ન વધારે થાય છે, એના હિસાબે ધ્વનિ પ્રદૂષણ થાય. એ વિશે તમે શું કહેશો? ગ્રીન સિગ્નલ થઈ ગયું છે અત્યારે. સમજદાર હોય એને વાંધો નથી આવતો, પણ જે અભણ હોય છે એ લોકોને થોડી વધારે તકલીફ પડે. તો અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ સગવડતા નથી, પણ એક હોવી જોઈએ, જરૂરી છે કે કેટલી વાર ઊભું રહેવું, કેટલી વાર ના ઊભું રહેવું. પણ હવે ચાલે છે બધું, રામરાજ ચાલે છે બધું.